નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરહદ પરનું છેલ્લું ગામ કુંડલિયા પાણીમાં ગરકાવ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું છેલ્લું ગામ કુંડલિયા વખતે ભારે પાણીની સમસ્યા ઝીલી રહ્યું છે। ગામ નીચે તરફ હોવાના કારણે તળાવ તથા આસપાસના કેટલાક ગામોનું પાણી અહીં વહી આવે છે। તળાવ ગામથી ઉપર હોવાથી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ગ્રામ લોકો દ્વારા અનેકો વખત લેખિત રજૂઆત કરવામાં આવી। પાણીના નિકાલ માટે 200 નાળા અને જેસીબીની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી, જેથી પાણી રણમાં વહેવા નીકળી શકે। છતાંય અત્યાર સુધી કોઈ જવાબદાર અધિકારી ગામે પહોંચ્યા નથી અને નિકાલની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગામની શાળાઓમાં પાણી ઘૂસી જતા બાળકોના અભ્યાસ પર ભારે અસર થઈ રહી છે। ગ્રામ લોકો રાત્રે પાણીનું સ્તર ચકાસવા બહાર આવે છે, પરંતુ સરકાર તરફથી કોઈ મદદ કે સહાય મળતી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે અમે સરકાર અને અધિકારીઓને વારંવાર વિનંતી કરી, પરંતુ હજી સુધી કોઈ સાંભળતું નથી। જો તરત જ પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થાય તો આખું ગામ મોટો સંકટ ભોગવશે। ગ્રામ લોકો હવે સરકાર પાસે તાત્કાલિક મદદ અને પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું ગામ કુંડલિયા છે, છેલ્લું બોર્ડરનું ગામ છે અને અમારા પરિસ્થિતિ એટલે પાણીની એટલી બધી ખરાબ છે કે ગામ અમારું આવ્યું છે નેસાણમાં તલાવ આવ્યું છે ઉપર, એટલે તલાવનું પાણી લગભગ જેટલા 20-25 ગામોનું પાણી અમારે આવરો ચાલુ છે, સખત વધી રહ્યો છે આવરો, એટલે લગભગ 5-6 કિલોમીટર લંબાઈ છે। એટલે આ પાણી કાઢવાની તંત્રને જવાબદાર વ્યક્તિઓને બધાને મેં લિખિતમાં રજૂઆત કરી છે અને 200 નાળો અને જીસીબીની જરૂર છે। રોડ બાય રોડ પાણી રણમાં નીકળી ગયા એવી મેં રજૂઆત કરી છે, પણ હજી સુધી આ પાણી તો ઠીક છે, અમારા ગામની અંદર ભરાણા એ પાણીનો કોઈ પાણી ઘરમાંથી કાઢવામાં આવ્યું નથી। સરકાર થ્રુ કોઈ માણસ આવ્યો નથી, કોઈ સંપર્ક કર્યો નથી સરપંચનો, કોઈ સરકારી માણસો કોઈ અમારે અહીંયા કોઈ સંપર્ક કર્યો એવો માણસ અમને કોઈ આ તારીખ સુધી દેખાણો નથી। એટલે જાતે કેટલા માણસોને નુકસાન આવશે આ તલાવ ભરાશે તો ઓછામાં ઓછા 300 ઘરને અમારે બોલ મરાશે। એટલે અમે તંત્રને અગાઉ જરૂર કરી છે કે મહેરબાની કરીને અમારા ગામની 1000 બોટા જમી છે, 1000 બોટા એ જમી અત્યારે પાણીમાં કોઈ વધ્યું નથી અને 1000 બોટા આ પાણી પડ્યું છે, અત્યારે આ પાણી નીકળી જાય ભવિષ્ય માટે આવતી પેઢીને કે પાણીની શાંતિથી જાય, નિરાંતથી ઊંઘ આવે અને ક્ષેત્ર બધા અમારા સુધરી જાય, એ ખારો વિસ્તાર થઈ ગયો છે। એટલે મહેરબાની કરીને અમારી સરકાર આગળ અરજ છે કે અમારું પાણીનો નિકાલ કરે, ડાયરેક્ટ રણ બાય રણ પાણી નીકળી શકે એમ છે, રોડ બાય નાળા 200ની જરૂર છે, આવી અમે વારંવાર રજૂઆત કરી છે, હજી સુધી આનો કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી। હવે અમારે શું કરવું? અને ગામના બધા રાતે જોવા આવે, એમાં ટીમ રાખેલી પાણી કેટલું વધ્યું। હવે નિશાળની પાવડી, નિશાળમાં પાણી બાળકોને ભણવાની બહુ વિકટ પરિસ્થિતિ આવશે એવો સમય લાગે છે। આડો આપણે જોઈ આવો કે ભાઈ આ પાણી ગામમાં હવે કેટલા ફૂટ દૂર છે ગામમાં વળવાની, એ આપણી હાજરીમાં। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ પટેલ મોનસિંહભાઈ વાઘાભાઈ, ડેપ્યુટી સરપંચ તરીકે હું રજૂઆત એ કરું છું કે જે તે આ પાણીની ફૂલ પરિસ્થિતિ છે, લગભગ 10 ગામડાનું પાણી અમારામાં પડ્યું છે અને હળિંગ પાણી છે। આ પાણી ગામની અંદર ઓછામાં ઓછું તો ઢળ્યું તો 300 ઘરને સ્થળાંતર કરવા પડશે અને હાલ નજીકમાં પહોંચી ગયું છે, શાળાને અડીને પણ પહોંચી ગયું છે, શાળા પણ બંધ કરાવી છે। એટલે મહેરબાની કરી ઉપર તંત્રને બધે જાણ કરી છે, સરપંચના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરી છે। સ્વરૂપભાઈ આવ્યા ત્યાંથી સ્વરૂપભાઈને જાણ કરી છે, 150 થી 200 નાળાની જરૂર છે। તો આટલું ગામ વતી આ બધાએ અમે રજૂઆત કરો છો કે આ આટલું 150 નાળા નાખી અને પાણી બહાર કાઢે। જય હિન્દ, જય ભારત।